વડોદરાના સારા સંચાલકો હજી પણ ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। પ્રવાસ દરમિયાન પ્રાથમિક શાળાના બાળકો દરિયા કિનારે જોખમી રીતે બેસેલા દેખાયા। વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ પણ જાણે સારા સંચાલકોએ કે તંત્રએ કોઈ શીખ જ ન લીધી હોય તેવા આ દ્રશ્યો છે। એક તરફ વડોદરા શહેર અને રાજ્યમાં સંખ્યાબંધ શાળાઓએ પ્રવેશ રદ કર્યો છે, ત્યારે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુર દરિયામાં 30 થી 40 બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો નાગરિકે ઉતાર્યો છે, જેમાં સ્પષ્ટ નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં છે અને બાળકો પાણીમાં જોખમી મસ્તી કરે છે। જેથી હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આ ઘટનાને લઈ સારા સંચાલકો, વાલીઓ, ડીઈઓ, ડીડીઓ નિંદ્રામાં હોવાનું દેખાઈ રહ્યું છે। તો ડીપીઓના જણાવ્યા પ્રમાણે તપાસ કરવામાં આવશે કે પ્રવાસ માટેની મંજૂરી લેવામાં આવી છે કે નહીં, અને જે કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધમાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે। બેટ દ્વારકામાં જોખમી બોટ સવારીના અવારનવાર દ્રશ્યો સામે આવતા જ રહે છે, ત્યારે હરણી દુર્ઘટના બાદ હાલમાં આખું ગુજરાત જે છે તે સજ્જ થઈ ગયું છે, જેના જ કારણે હાલમાં અસર પણ દેખાઈ છે અને બેટ દ્વારકાના બોટ માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। દ્વારકાથી બેટ દ્વારકા જતા લોકો લાઈફ જેકેટ પહેર્યા વગર બોટમાં જોખમી મુસાફરી કરે છે। એટલું જ નહીં, બોટમાં ખીચોખીચ લોકોને બેસાડવામાં આવે છે, એવામાં સલામતી સામે સવાલ ઊભા થાય છે। ત્યારે જોખમી મુસાફરીના વિડીયો વાયરલ થતા મોડે ગુજરાત મેરીટાઈમ બોર્ડ જાગ્યું છે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં 16 બોટ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે લાઈફ જેકેટ પહેરવા મુદ્દે જીએમબીએ કાર્યવાહી કરી 16 બોટ સસ્પેન્ડ કરી દંડ ફટકાર્યો છે। તમામ બોટના માલિકોને 500 રૂપિયાનો દંડ ફટકારાયો છે। ક્યારેક ઓવરલોડિંગના કારણે તો ક્યારેક સંપૂર્ણ સુરક્ષાના અભાવના કારણે આ કાર્યવાહી થઈ છે। હવે જોવાનું એ રહ્યું કે આખરે આ દંડાત્મક કાર્યવાહી બાદ સ્થિતિ સુધરે છે કે પછી તેમની તેમ જ રહે છે। વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં વધુ એક આરોપીની પકડ કરવામાં આવી છે। બીજી તરફ સુસાગરમાં ચાલતો બોટિંગ કોન્ટ્રાક્ટ રદ કરાયો છે। મળેલી માહિતી પ્રમાણે શહેરના મંગલ પાંડે રોડ ઉપર આવેલા સરકારી આવાસોમાં રહેતા અને મોટનાથ લેકઝોનમાં હોડીઓ ભાડે આપનાર અલ્પેશ ભટ્ટની મોડી રાત્રે પોલીસે અટકાયત કરી હતી। અલ્પેશ ભટ્ટે અગાઉ આરોપી પરેશાનો સીધો કોન્ટ્રાક્ટ હતો તે સમયે પોતાની 10 હોડીઓ ચલાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો, જેમાં હોડીઓ સાથે માણસો પણ તેના રાખવાના હતા। તે સમયે તે જાતે હોડીઓ પણ ચલાવતો હતો। આ કામગીરીમાં તે પોતાના પરિવારની પણ મદદ લેતો હતો। આરોપી નિલેશ જૈનની કંપનીને ભાડેથી આપી 20% ભાગીદાર બન્યો હતો। નિલેશ જૈન તેને પ્રતિમાસ પોતાની કંપનીના એકાઉન્ટમાંથી અલ્પેશ ભટ્ટને ચૂકવણું કરતો હતો। તો બીજી તરફ સુસાગરમાં પણ બોટિંગનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે। બોટિંગમાં બેદરકારી જણાતા આ નિર્ણય લેવાયો છે। આરટીઆઈના નામે તોડબાજ કરનારા શખ્સો હવે ચેતી જજો, કારણ કે તમામ મંત્રીઓને સીએમ દ્વારા મહત્વના આદેશ અપાયા। દેશમાં આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના માધ્યમથી નાગરિકો સરકાર દ્વારા કરવામાં આવતા સામાજિક કલ્યાણના કાર્યો વિશે માહિતી મેળવી શકે છે। ત્યારે રાજ્યમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આ કાનૂનનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે। આ આદેશ આરટીઆઈના નામે તોડબાજી કરનારા અસામાજિક કરતા શખ્સોને લઈને અમલમાં મૂકવામાં આવ્યો છે। આ સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે જો આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ગેરકાયદેસર વલણ અપનાવી આર્થિક કે સામાજિક રીતે શોષણ કરવામાં આવશે તો પોલીસ ફરિયાદ અચૂકપણે કરવાનું જાહેર કરાયું છે। મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે જો કોઈ અધિકારીની પણ મિલીભગત હોય તો તેમના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાએ માત્ર ગરીબોના ઝૂંપડા હટાવી સંતોષ માન્યો હોય તેવું લાગે છે। એક જ દિવસમાં ગરીબોના દબાણ દૂર કરી અને પાલિકાએ તથાસ્તુ કહી દીધું। જૂનાગઢમાં તંત્રએ વોકડા કાંઠાના દબાણો હટાવવાનો દેખાવ કરવા માટે આંગળીના વેઢે ગણી શકાય એટલા નાના કાચા બાંધકામ અને ઝૂંપડા દૂર કરીને ડિમોલેશનનું નાટક કર્યું છે। જો કે આ નાટક પણ તેઓ લાંબુ ચલાવી શક્યા ન હતા અને એક જ દિવસમાં વાવટા સંકેલી લીધા છે। નાના ગરીબ માણસોના દબાણો હટાવીને આ બધા મોટા અને પાકા દબાણો મહાનગરપાલિકા તંત્ર ક્લીન ચીટ આપી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। મોટા માથાઓએ પોતે જ ઊભા કરેલા છે, આવા એમાં તેમનો હિસ્સો હોવાનું પણ સરા જાહેર ચર્ચાઈ રહ્યું છે। આવામાં આ મોટા માથાના દબાણોને જાણે તથાસ્તુ કહી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે। જોવાની ખૂબી એ છે કે દબાણ હટાવવાની કામગીરી તો બંધ થઈ ગઈ છે, સાથે સાથે અધિકારીઓની બોલતી પણ બંધ થઈ ચૂકી છે।
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને ચૂંટણી લડાવવા માટે રાહુલ ગાંધીએ દિલ્હી હાઈકોર્ટને સૂચન કર્યું છે અને આ જ કારણથી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને ચૂંટણીલક્ષી તૈયારીઓ કરવા માટે સૂચન કરાયું છે. જ્યાં સુધી કોંગ્રેસમાં જડમૂળથી ફેરફાર નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ફરી ગુજરાતીઓનો ભરોસો જીતવો એ અઘરો છે. દિલ્હી હાઈકમાન્ડ આ વાતને સારી રીતે જાણે છે પણ એમની પાસે કોઈ વિકલ્પ નથી. એટલે જ ગુજરાતની ચૂંટણીમાં હાઈકમાન્ડ પણ હવે નિષ્ક્રિય રહ્યું હતું અને હવે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવાના મૂડમાં દિલ્હી હાઈકમાન્ડ લાગી રહ્યું છે. સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવા માટે રાહુલ ગાંધીએ દિલ્હી હાઈકમાન્ડને સૂચન કર્યું છે, જેમાં શૈલેષ પરમાર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. હવે 2024 લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો રેકોર્ડ સુધારવા માટે સિનિયર નેતાઓને કમાન સોંપવામાં આવી શકે છે. જીપીએસસીના ઉમેદવારો માટે ખુશ ખબર. 82 કેડરની 1625 જગ્યા પર કરાશે ભરતી. કેલેન્ડર જાહેર થઈ ગયું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 2024નું ભરતી કેલેન્ડર આજે જાહેર કર્યું છે. વર્ષ 2024 માટે જીપીએસસી વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે, જેમાં વર્ગ 1-2 ની ભરતી માટે 164 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2023માં વર્ગ 1-2 ની 100 જગ્યા, 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઈ હતી, પરંતુ આ વર્ષે વર્ગ 1-2 ની જગ્યાઓમાં વધારો થવાનો અંદાજ છે. આજે સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી બાદ આયોગ નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી, જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે 4300 નહીં પરંતુ 5200 જગ્યા પર આ ભરતી કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું 17.77 કરોડનું કરબોજ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તો પાણી માટે હવેથી વધારે 100 રૂપિયા ચૂકવવા પડશે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 31/1/2024ના રોજ રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડનું કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા માટેનું સૂચન કરાયું છે. હાલમાં પ્રતિદિન 1 રૂપિયો લેવામાં આવે છે, જે વધારીને 2 લેવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારીને 1600 કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. હવેથી ગાર્બેજ કલેક્શનનો ચાર્જ બમણો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા 1 રૂપિયો લેવામાં આવતો હતો, જે હવે વધારીને 2 રૂપિયા લેવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રના બજેટ સત્ર પહેલા જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લોકસભા અને રાજ્યસભાના બંનેના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં રામ મંદિર વિશે બોલતા કહ્યું કે સદીઓ જૂની આકાંક્ષા આ વર્ષે પૂર્ણ થઈ છે. अयोध्या धाम में ही प्राण प्रतिष्ठा के बाद 5 दिनों में ही 13 लाख श्रद्धालु दर्शन कर चुके हैं. पूर्व पश्चिम उत्तर दक्षिण भारत के हर हिस्से में तीर्थ स्थलों पर सुविधाओं का अभूतपूर्व विस्तार हो रहा है. इतिहास में भी ऐसे अनेक पड़ाव आए. इस वर्ष 22 जनवरी को भी देश ऐसे ही एक पड़ाव का साक्षी बना है. सदियों की प्रतीक्षा के बाद अयोध्या में रामलला अपने भव्य मंदिर में विराजे. સાથે રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે ગુલામીના યુગમાં બનેલા કાયદાઓ હવે ઇતિહાસ બની ગયા છે. ટ્રિપલ તલાક જેવી દુષ્ટ ઘટનાઓને ડામવા માટે પણ સરકારે કડક પગલાં લીધા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે બરફવર્ષા થઈ છે, તો દિલ્હીમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેશના 6 રાજ્યો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં આગામી 2 દિવસમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સતત 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન બદલાશે. હાલ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફના થર જામી ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. તો દિલ્હી, યુપીમાં ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. જાન્યુઆરીના છેલ્લા દિવસે પણ લોકોને ધુમ્મસમાંથી રાહત નથી મળી રહી. હવામાનમાં ફેરફાર સાથે જોરદાર પવન અને હળવો વરસાદ થવાની પણ સંભાવના છે.